कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। આજે કેટલી 29 તારીખ થઈ? 29 તારીખ થઈ અને 6 ક્રાબી. કાલે તો બીજું પણ બજે આટો વીટો મારો મજા આવી. લોકેશન ને એમાં કાંઈ ઘટે એવું નથી. આમ ડુંગરાન બુંગરાન મસ્ત છે. અને આજે જવાનું છે ફોર આઇલેન્ડ પાછું સ્પીડ બોટમાં. મારા ભાઈને કેમ ન આવ્યા? કાંઈ નહીં, તો હવે બ્રેકફાસ્ટ કરવા પહોંચી ગયા છે. 3 દિવસ તો અહીંયા ફ્રૂટ ને સેન્ડવિચ ખાધી. હવે અહીંયા જોઈએ આપણે સેન્ડવિચ બનાવવાનો તો ટમેટા અને કાકડી ને મકાઈ છે ને ગાજર છે, ચીઝ છે, એટલે કાકડીનો સામાન છે બધો. વેજી કોર્નર શું છે? ફ્રાય કેબેજ, રેડ કરી વિથ ટોફુ. આ બધું મતલબમાં બાફેલું વેજીટેબલ બધા છે. પૂરી સબ્જી આપણે રાજુભાઈનો ફેવરેટ. એ આગળ એ આવશે એટલે પહેલાં એ જ ડીશ ભરશે. અને આ છે પરાઠા ને ચના મસાલા. ચા છે એ રહી જો, મસાલા ટી છે બસ. મેન એ છે રાયતા અને પિકલ અથાણું છે. આપણે સેન્ડવિચ આવી ગયેલા બહુ થઈ ગયું, કારણ કે આ લોકોને ફ્રૂટ નથી લાગતું છે. અમે ફ્રૂટ છે. અને આ આખો ડિપાર્ટમેન્ટ છે અસ્મિતા અભિનો ફેવરેટ. બીજું કાંઈ ન હોય ચાલે, એટલે પણ ફ્રૂટ મળી જાય ને એટલે ભાઈઓ ભાઈઓ. ફ્રૂટમાં કયા કયા છે? બધા જ આપણા ફેવરિટ ફ્રૂટ છે. પાઇનેપલ, જમરૂખ. જમરૂખ ત્યાં નહોતો, અહીંયા છે જમરૂખ. તરબૂચ છે ઉપર. પછી બધા યોગર્ટ છે, સ્ટ્રોબેરી, બ્લુબેરી અને પ્લેન યોગર્ટ. ફ્રૂટ સલાડ છે નીચે. તો તમે આ બધું ખાવા પછી સેન્ડવિચ? આમ તો કાલે બબે ખાતે ને આજે એક સેન્ડવિચ ખાઈ અને બાકી ફ્રૂટ ડિપાર્ટમેન્ટ. તારે તો ફ્રૂટ જ. સેન્ડવિચ એને જ ખાવી. આ બધું બેવું છે ખૂણામાં. ફ્રૂટ એ બધું આવી ગયું અને સેન્ડવિચનો સામાન આવી ગયો. કાકડી, ટમેટા, ગાજર, કેબેજ, સ્વીટ કોર્ન અને ચીઝ. અને ઓલા બ્રાઉન બ્રેડ છે. બ્રાઉન બ્રેડ ટોસ્ટ કરવા છે કે કાંઈ નહીં? હું પછી આગળ પહેલાં તમે ખાઈ લો, પછી બનાવી નાખીશ. ટોસ્ટ કરી નાખું. આવી ગયો સેન્ડવિચનો ફૂલે ફૂલ સામાન બધું આવી ગયું. બટર અને રાજુભાઈનો ફેવરિટ ચણાની પૂરી છે ને મજા પડી જાય. સબ્જી ભાત નથી, ચણાનું શાક હાથ નમકી જો ને મળ્યા. અગર સબ્જી ભાત ને બધે ફૂલે ફૂલ થઈ જાય. સબ્બે બનાવ્યું એમ પણ સાંજે થોડી બધી છે ગોકીરું કે और विजयભાઈ નો વર્ડ લઈ લીધો. હા છે વિજયભાઈ બોલે ગોઠવું હો ગોઠવું એમ. બનાવ્યું ખરું સબ્બે. આજે યેલો છે એ મસ્ટર્ડ છે કે ચીઝી? ચીઝ છે. હા ચીઝી સોસ લાગે છે. બાજુમાં પીડ્યો હતો તે. ઓકે હા એ છે ને. સરસ એન્જોય કરો. ચલો આજે સાંજ સુધી પછી ચિંતા નહીં એમ. દેરાણી જેઠાણી બે મેચિંગ કરી. દેરાણી જેઠાણી તો બે મેચિંગ કરી. ચલો ફૂલડા વાળો કે હાલો મારો કામ કરજો. હાલ
હાલ જાય મોઢું ન ચડાવો હવારમાંથી પછી દિવસ બગડી જાય કારણ વગર પછી ક્યાં ગાડી ચાલો બોલો શ્રી ખોડિયાર યાર માત કી જય. જય કૃષ્ણ દેવની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો તો આજની આ યાત્રા આપણી પાછી ઉપડી ગઈ છે અને મસ્ત નવી બસ મળી ગઈ છે ઠંડી એકદમ ચીલ્ડ ઇન્ટિરિયર તમે જુઓ ને જોરદાર લાગે છે બહુ મસ્ત છે પરમ દિવસ કરતા સારા મરી છે બસ હમ તો અહીંયા તમે જેટલા લીધા કરો ને એટલે ઓછા પડે. એટલા ઓછા જેવું છે મને લાગે કે વેબ સિરીઝ બની જાય પરેશભાઈ હા એ તું નથી કહેતો આપણે તો એક દિવસ નામ તો બ્લોગ નહીં આખું એક મૂવી બનાવવું હોય ને તો બને એમ છે આયર્લેન્ડ તો અહીંથી જ બધા આપણે અંદર જોવા જઈએ ને એની કરતાં કાંઠેથી જ દેખાય પણ અહીં ક્રાબીમાં જ છે હો, વચ્ચે ઓલા બંધ એ ન્યા નહોતા દેખાતા નજીક એટલા ત્યાં નજીક નહોતું અંદર જવું પડશે રીલ ને એવું બનાવવાનું છે તો કાલના કપડા પર જો ને શર્ટ એકાદો તો અમારી પાસે તો છે આ વખતે શું કે પરેશભાઈ બટને ખાતર હવે આ શૈલી મેં પહેલું શર્ટ એક વખત કેમ લાગે હું પહેરે હે કેમ લાગે છે તમને લાગે છે કે છે એવું પહેરે જ ને એવું કઈ નથી પરેશભાઈ તો બહુ સીધા માણસ એ તમને તાર કેમ 2 દિવસમાં ખબર પડી તો સીધા જ છે ને કાલે પહેરશે તો જોજે હવે પાક્કું 2 દિવસ તો તમે કીધું એટલે ફૂલડા વાળામાં પહેર્યા હા અમે કીધું એડી આ તો એટલે જ પહેર્યા ને નકર તો હું સિમ્પલ સોબર ટી શર્ટ ને પ્લેન પહેરતો કાલ હતો ભાઈ છે ને સાચી નાળિયેરી વાળા પહેરી લેજો અને આપણે કંઈક નહીં હોય શોપિંગ કરી લેવા છે ના ના તમે આ પહેરી લેજો અંબે ભાઈ લઈ લઉં એક શર્ટ હાલો ફોટા પડો ફટાફટ હાલો કયો એવું છે હાલી જાય હાલો તો હવે ટાઈમ થઈ ગયો છે જવાનો કેટલા વાગ્યા ને 9 ને 10 અહીંયા જવાનું કીધું ને 9 ને 10 હાજર થવાનું સમયનો પૂર્ણ સદુપયોગ કર્યો હો. અને જો એક વ્યુઅર્સને ખાસ આજે એક સજેશન આપવાનું છે કે આપણે 2 દિવસથી આ ફૂલડાવાળા શોટ કરીએ છીએ આપણી ચોઈસના તો એ ખરેખર કેવા લાગે છે સજેશન ન કહેવાય તારે અને રિવ્યુ પૂછવાના રિવ્યુ આ તો રિવ્યૂ આપવાનો છે કે ભાઈ 2 દિવસથી અમે આ ફૂલડાવાળા શોટ કરીએ તો કયો શર્ટ સારો લાગે છે આ અત્યારે પહેરે એ કે પહેલાં પહેરવાથી બીચ પર તો આ જ સારા લાગે પરેશભાઈ તમે એમ યાદ રાખો નો સારો લાગે આવો નો બીચ સારો નું તો લાગે કીધું જ તું અમે આને નથી ના પાડી અમે એક બીજો સિલેક્ટ કરે રેડી પહેલો આઈલેન્ડ આવી ગયો કયો હતો કીધું કંઈક નામ કીધું હતું ને નામ તો ભૂલાઈ ગયો બહુ બધા આઈલેન્ડ છે ને ભૂલાઈ જાય છે એવું આપણે ટીપી આઈલેન્ડ રાખવાનું હા આમ તો બધા પીપી આઈલેન્ડ શું કરવું છે મને હકાવો For the first stop in your program car, right now we are Riley East. And you have to walk inside to the west side to Ronan Beach. That is the filming location of Jurassic World. હલો ભાઈ આવો દેરાણી જેઠાણી મેચિંગ કરીને આવ્યા છો ને ભાઈ આવો ના ના આમ લહરકણું છે લહરકણું જો ભાઈ પહેલો આઈલેન્ડ આવ્યો અહીંથી તો જોતા તો જોરદાર લાગે છે આખો આઈલેન્ડ ફરીએ જોઈએ કેવું છે આખું બધું જેઠાણી દેરાણી જેઠાણી ને દોરવી આવે હા દેરાણી જેઠાણી બીવે બહુ ને બીક લાગે તમારે આ છે ને બીક લાગે આ છે ને ગમે એવો તમે મધ દરિયા નાખી જો ને તોય તરીને બહાર વહી આવે આ નીચે ચીકણું છે કેમ બહુ હા જો ને ઉપર નેહડી નદીમાં બહુ નાય કેટલી બેનપણીઓ છો તો સ્વિમિંગ શીખી ગઈ હોય 4 કે 5 5 બેન પડી 5 બેનપણીઓ નદીમાં જ પડી રહી છું શું નામ હતા એક જુદી હોય કોણ કોણ હતી હેતલ આશા સોનલ હા વૈશાલી
વૈશાલી નથી મળ્યા તમે હા આ તમે નથી મળ્યા એને સારે એને એમ ન થાય ને કે ભાઈ અમને યાદ નથી કરતા પણ તમને તો આઈલેન્ડ ઉપર યાદ કરીએ છીએ એમાં હેતલને આશાને વૈશાલીને ઓલાને સસોડા હમણાં ભૂલી ગયા થઈ હાડુભાઈ ને મારી બેન્યું હા તારી બેનો પછી પેલા મારા હાડુભાઈ ઓકે તો તમારા હાડુભાઈને યાદ કરી લીધા ને તમે હા અમારે સારે ત્રણેય હાડુભાઈ ને હાડુભાઈ પાસે હાળીઓ પછી યાદ થઈ જાય ને પાટલા હોવું હા પાટલા હોવું છે કેટલી હાળીઓ જ છે પછી પછી હાળી ગયો છે મોટી મોટી છો આમાં કંઈક ટ્રેક્ટર વિથ ટુક 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 ગમે નહીં હાલે ટ્રેક્ટર હાલે ટુ વ્હીલર હાલે ટાઈમ હારે છે કલાકમાં આને એવું કીધું હું કે ઇન્ડિયામાં Indian શિપ નીકળ્યું હોય ને ઇન્ડિયન પીપલ એ અહીંયા ક્યાંક તૂટી ગયું હતું હા એટલે એ લોકો અહીંયા વસે છે તો એ હા એટલે એ લોકોનો આ જે ગુફા છે ને હા એમાં એને જે પૂર્વજોની આત્મા હોય ને એ છે એટલે ત્યારે એ લોકોને સંભાળી રાખવાની હાલો બીજું કઈ નહીં ફોટા પાડીએ ફોટા સારા આવે છે લાઇટ મસ્ત આવે છે હાલો બબ્બે તો ઉભા રહી જાઓ લાઈટ હોય ને કોઈ બી ફોટા મસ્ત થાય. હાલો બબ્બે ઉભા રહી જાઓ ઓલી ગુફામાં ઉભો રહ્યો ગુફામાં ઉભા રહ્યો પેલા અહીંયા ઉભા રહ્યો અંદર જાવું ચંદન છે પણ લાગે ક્રોકોડાઈલનું બચ્ચું હોય ને એના જેવું એ બીતું નહીં હોય એટલું માણસો છે તો જગ્યા શોધે છે તને જ બીક લાગતી હશે દલિંગ રોડ પર હા એ જોતું જાય છે કે કઈ જગ્યા પેલી છે એને કંઈક જીભમાં સેન્સર છે એવું છે કે પરેશભાઈ હા એ કે થોડું કે અહીંયા અહીંયાનું જગ્યા છે તો લખ્યું હોય કઈ ગયો જનાવર હોય ને ખબર જ હોય ને આ શું છે આશાને ખબર હતી તમને નથી ખબર આજે મોટી કરો મોટી કરોડ નથી કોઈ સુંદર ચંદન ઘો કે ને એ છે ઘો તો આમાં જે એનિમલના તમે ગેસ કરો ને એ મળે જો સામે એલિફન્ટની સૂંઢ જેવું લાગે આશાને આ એલિફન્ટનું ફેસ લાગ્યું આ ડાયનેસોરનું ફેસ હોય એના જેવું લાગે હા એટલે કહું કે જે તમે ગેસ કરો ને એ તમને ફીલ થાય હા કોઈ પણ કારીગરથી આવું ન થાય પણ કુદરતી જે બને ને હા જેને જે ફીલ થાય કહેતા જજો તમને રાજેશ કઈ મજા આવે ત્યાં નીચેથી આમ ઘોડાના પગ અહીંયા રહી ગયા છે ઘોડો ગયા થઈ ગયો છે હા ખાલી બે પગ છે મોટું પાડ્યું છે નાવાની તૈયારી લાગે છે અમુક લોકોની જોજો રાજેશ તમારે નાવા જવું હોય તમે નાવા જઈ શકો છો હાલો ઓલી કપડવાળી રીલ કરી પછી ત્યાં જાય કવર લગાવો ને મોઢા ઉપર ઢાંકો કાઢો બસ રેડી જલ્દી જાઓ કોઈક વચ્ચે આવે પેલા રાજેશ રાજુભાઈ નાવાનો પ્રોગ્રામ કર્યો અને આપણે ફોટોગ્રાફી ને રીલ વાળો કોટો પૂરો કર્યો આમ તો આવ્યા તેનું નામ છે ને રીલ નો કોટો પૂરો જ નથી થયો અને આમ તો ટાઈમ ક્યાં આપતા હતા 15-20 મિનિટ ટાઈમ આપે આજ અહીંયા કલાક આપી એટલે આમ થોડું કામ પચ્યું એટલું શું છે 15-20 દિવસ હાલે આવી મજા તમારે ફૂલ હું કઈ સ્ટોક પેપર થઈ જવાનો છે હવે એમ એક મહિનો હાલશે એક મહિનો હાલશે અમે વહી જાવ ને પછી મહિનો હાલશે તમારે હા અને આમ તો આ આઈલેન્ડ છે બહુ મસ્ત કેમ જોરદાર છે આ બધું ખવાય કેમ જેવું છે હવે પવન હો? ખાર વાળો પવન લાગતો હોય કે નહીં એના હિસાબે આ ઓલા પડતા નહીં હોય ક્યારેક પડતું જ હોય ને રીલ વાળો પ્રોગ્રામ ચાલુ કર્યો છે અમે રીલ ઉતારતા ને તે નાવા ગયા
ના પછી હવે રીલ ઉતરવા ચાલુ કરી છે હવે છે સાંભળો એમ પેલી કેવમાં ગયા તો ત્યાં કેટલા હતા તમે જોયું અંધારી વાળી કેવ નહીં અમે ક્યાં ગયા હતા કયા આપણે થોડું આપણે નાની બોટ લઈ ગઈ હતી હા હા બેટ છે યાર મેં કીધું મેં ચામાં ચીડિયા છે સ્મેલ નથી આવતી તમને એની? અંદર ગયા હતા? એ કે ના ના એ કે ઈ નથી જામરી ગયા હતા નામ જ હતું કેવું છે બેટ છે. તો 10:40 થઈ ગઈ 10:40 છે બોટે પહોંચવા નહોતું અને ત્યાં બધા આવી ગયા છે પણ આપણે ફોટોગ્રાફી કે આપણે છૂટે નહીં આપણે જ જોઈ. એમ તો 5 મિનિટ ચાલે અહીંયા પાછી લઈ જશે private હવે અહીંયા ઠેઠ તમે સુરત ત્યાં ઠેઠ ધક્કો ખાધો હોય તો યાદગીરી માટે ફોટોગ્રાફી તો થવી જ જોઈએ ને એટલી રાજેશ્વરી picture editing આવી ગયા હાજર. અને વ્યુઅર્સને કહેજો ભાઈ અશ્વરમાં અમારો વિડીયો કેવો આવે છે કેટલા ફૂલાઈ જવાના, oh my God, એ. એટલે અમારે શું છે તો કાંઈ નહીં ફૂલાતો હોય. અમારે છે ને હવે આ વાત વટ ઉપર વહી ગઈ છે કારણ કે આપણી પસંદગીનો લીધો છે આ છે ને અસ્મિતાની પસંદગીનો જે લીધો હતો ને એ આપણે પહેર્યો નથી કાંઈ પહેરાવાનો તમને એ. કાંઈ નહીં કાલ પહેરશું પણ પછી આ છે ને આપણે જાતે ચોઈસ કરીશું એટલે પછી એટલે એ એમ કે ભાઈ ઓલો બ્લેક સારો લાગે ને હું એમ કહું આ લાલ સારો લાગે એટલે બીચ ઉપર ખરેખર કયો શર્ટ સારો લાગે ને એ તમે કોમેન્ટ કરીને કહેજો હા. ઈ બરાબર કીધું તમે. હા બ્લેક અને રેડ. હા ફોટા ને રીલમાંથી ઊંચા આવે ને તો બધા આવી ગયા તમે બે જ બાકી જુઓ હું એક જ બાકી છું. હા બસ હેપી તો પોતાની હિસાબે જ લેટ થયું છે. તમારે 5 મિનિટ લેટ કરવું છે. અમારા હિસાબે કાંઈ નહીં તમારા બેના હિસાબે આમ રીલ બનાવીને બધા આમ જઈ ગઈ એટલે પછી આમ રીલ બનાવીને આમ રીલ તમે બનાવીને જો કલાકનો ટાઈમ ઇનફ આપ્યો. ઘટી ગયા કોઈ ઇનફ ન થાય. કલાક હતી તોય ઘટી ટ્રેન લેવાની. હા જોયો એમાં ઉલ્લેખ બે વિષય ગયો હોય તો એટલે ખુશ થાય તો એમને શું કરો તમે શું કરો તો ફરિયાદ નથી કરવાનું. તમારું એક સારું એ હોય. ખોટું ખોટું કીધું ખાલી કીધું ને થાય ગયો તો જેકેટ પહેલો ગયો લોકેશન કેટલું સરસ છે. આ 3 આઈલેન્ડ છે ને ભેગા થાય છે. એક આઈલેન્ડ આ છે આ છે તુન કે એવું કે કહેવાય તુપ આઈલેન્ડ તુપ. તુપ આઈલેન્ડ ટીયુપી તુપ કીધું પછી એમ. આ પેલું ચિકન આઈલેન્ડ એ કયો આઈલેન્ડ? ચિકન આઈલેન્ડ ઓકે. અને આનું કંઈક નામ ભૂલી ભૂલાઈ ગયું 3 આઈલેન્ડ અને ભેગા થાય. ટાઈડ હોય ને હા ત્યારે ત્રણેય ભેગા થઈ જાય ઓકે. રેતી વચ્ચે ઈ છે ને. બોટ આવે ને પાણી નીચું થઈ જાય એટલે આમ આમ ઓલું થઈ જાય ઓકે. એટલે એટલે એકબીજા પર ચાલી જવાતું છે ને ત્યારે. રાજા ને આમ વચ્ચે આમ રેતી તો કેટલું સરસ છે એટલે તમારે એકદમ ક્રિસ્ટલ ક્લિયર વોટર છે. આ તો જો કેટલું એકદમ ક્લિયર છે. અંદર અંદર વોટર ફોટોગ્રાફી થાય લા જોજે વિડીયોગ્રાફી થાય. કેટલું ક્લિયર છે પાણી. અંદર વહી જાય સીધું છે પાણી ઊંડું નથી જો એટલે ઊભા જ છે ઓલા બે અમારે વાળ નથી પલાળવા એટલે બીજે કાંઈ ઝાલક આવશે તો એ તો પલળશે જ નહીં એમ વાળ પલાળી બચાવીને રાખીને પછી છેલ્લે પલળે એમ થાય હું ના હા સ્ટાર્ટ થઈ ગયો ઉભો રહેજો હાલ ચક્કર બોલ ચક્કર જો આપણે અહીંયા નેચર એન્જોય કરવા આવ્યા છે બરાબર તો આ પાણી છે આ દરિયો છે તો એનો ફોટો પાડવાનો કે માત્ર ઘણાના enjoy હાથમાં કરવાનો? ભરાય ઘણાના ફોનમાં ભરાય. मैं इसको बोल रहा हूँ ये नेचर है ये समंदर है तो इसको यहाँ पे आए फोटो खींचने के लिए या अंदर जाके उसको एंजॉय करने के लिए? फोटो खींच लो फोटो में वो आ ही नहीं सकता जो आंखों में है जो आइस में है वो फोटो में नहीं आ तो पानी में जाओ एंजॉय करो यहाँ एंजॉय करो एंजॉय करेंगे तो एक बार होगा फोटो में बार बार होगा बार-बार सकता। यही होता
मैं कनाडा रहा हूँ 7 साल, वहाँ पे सब देखा है, बट जो फोन में अभी भी देखते हैं मजा नहीं आता। वो जो जो फील जो आंखों ने देखा है ना, वो फोन में नहीं आ सकता। दोनों साथ में करते थे। 2 आइलैंड पे फोटो गिराएंगे, 2 आइलैंड एंजॉय करेंगे। क्योंकि ये लिमिटेड टाइम होता है ना 40-50 मिनट तो And then we will move closer to the island to do snorkeling. नहीं स्नॉर्कलिंग करो અહીં વચ્ચે ઊભી રાખશે હા અહીં વચ્ચે હા સ્નોર્કલિંગ માં ગળામાં નાખ દેજે ઓકે ગળામાં નાખ દે કે હાથમાં રાખ એની ગરમ નથી ને? અહીંયા કરાવડાવશે એ કાંઠે લઈ એકદમ ચીકણી હોય છે. એનું ફેસ ને બધું આઈલેન્ડ નો હા આમ તો આમ તાર પાછળ મોઢું હોય ને તે તાર પાછળ છે. એની આમ પાછળ પેલી દેખી ને હવે જમવાનો પ્રોગ્રામ છે હા આખી જંગલમાં લઈ જશે અંદર અંદર મજા આવી પણ સ્નોર્કલિંગમાં કહો મજા આવી એમ સ્નોર્કલિંગમાં બહુ મસ્ત અને અહીંના બધા બીચે સારા ચોખ્ખા પાણી એકદમ એકદમ ક્લીન રેતી હાવ એકદમ વ્હાઈટ પણ આપણે બોટ પાસે છે ને બહુ જ ઊંડું હતું એમાં તો બોટમ નહોતું દેખાતું તળિયું છે હા એને એવું થોડા- 5 થી 10 મીટર છે ઊંડું. પણ પછી અંદર નહીં ન્યા ન દે થોડોક આમ આગળ જવું પડે આગળ જાય ને 5-6 મીટર. કેમ લાગે છે વિજય કાજી સે પૂછો ખબર છે મેનુ ફિક્સ. બોલ તો ભાઈ નૂડલ્સ હશે રાઈસ હશે પછી બાફેલા એક વેજીટેબલ હશે અને એક છે ને ગળી આ ફ્રૂટ હશે અને ઓલે શું કહેવાય કે ગળી ચાહણી હોય ને લાલ ટમેટાની એમાં એક કાકડી ને એ બધું બાફે બોઇલ કરેલું હોય છે બસ 3 થી 4 વસ્તુ હોય બાફેલો શાક મળી જાય હાલે આપણે કદાચ બીજું કંઈ ન હોય બ્રોકલી મળે ને બ્રોકલી પછી બેબી સ્વીટ કોર્ન ને એ મજા આવે ખાવાની. અમે અમારું તો કરીને આવ્યા છીએ પણ અમે ભૂલી ગયા. લાવ્યા નથી ના ઓલામાં તમે- બોટમાં છે બોટમાં છે થઈ ગઈ. બોટમાં કે ખવાય એમ જ છે ના એટલે અંદર ની તમે બધા અહીં હશો તો અમે ભૂલી ગયા હતા તારે નહીં ગઈ અમે નહીં ના ખાઈને પછી નાવા જવાનું હા હા અમે પછી યાદ ચલો ના હો પણ કાલથી હવે કાલથી પછી પૂરું કાલે કંઈ નવા નહીં મળે નાવું હોય તો છે ને આપણે બીચ નજીક જ છે આપણી હોટલની. નજીક છે પણ પછી આની જેવી ન મજા આવે ને ક્યાં આને જોઈ લો મજા. જડી આવે તો બસ હા જો કહો ના પ્યારે પિક્ચર છે ને અહીં ઉતર્યું હતું એમને દરિયાની વચ્ચો વસ છે હમ. એમ ગ્રીનરી ને કેટલું છે ફૂલે ફૂલ ચાડવા આમ લાગે નહીં આમ જંગલ જેવું ને એવી ગ્રીનરી લાગે કુદરતની કરામત છે. હમ નગર આમ જોઈ તો હોય તો બધે સારું જ પાણી આવું કંઈક અલગ હોય તો પબ્લિક અહીં આવતું હોય ને નકર તો અહીં થોડા વેખો કર આ નાળિયેરી છે ને હા જોડે તો જોરિયા ઓહો આ આપણે છે ને ઇન્ડિયામાં નવી નાળિયેરી છે આજે. હા ત્રોપા કેવડા છો બહુ મોટા રોપ મળે છે લેવો છે અહીંથી? ગ્રીનરી સારી છે બીજું કંઈ નહીં રોપ લેવાય તો ખરો પણ પછી લઈ શું ના જાવ એ નાળીથી શું ભાવની પડે અહીંથી તમે તે સુરત લઈ જાઓ તો થોડા નાળિયેર ટાંકો. નાળિયેર બિયારણ બધું છે, એ એમ વાતાવરણ ઇન્ડિયામાં વેધર પ્રમાણે હોય થાય હં. બિયારણ આવીને જ હોય પણ નાનું વાતાવરણ હોય તો નાળિયેર નાના થાય ધારો કે તમે કેરી છે હવે તમે સાસણ તળાળાની કેરી ત્યાં આંબા હોય અને તમારે અહીંયા આંબા હોય તેમાં તમારે ટેસ્ટમાં ફરક પડી જાય જમીન પાણી બધું હમ. અનુકૂળ આવવું જોઈએ. હે? પપૈયો થાય ને જો ને પપૈયો. નહીં નકર આપણે આવ્યા ખારા પાટની આજુબાજુ હોય ને અહીંયા પીપળો જોવા ન મળે તો અહીંયા પીપળાનું ઝાડ જોવા મળે કેવું મસ્ત છે. પણ આઇલેન્ડમાં પહેલાં તો ગ્રીનરી છે ને એ જ આખી એક અલગ વસ્તુ છે નાળિયેરી અમુક કાંટાવાળી છે ખારા પાણીમાં થતી હોય થાય પણ આ તો ઘણા બધા બીજા બધે ઝાડવા છે ઓલે જો બદામ રે બદામના ઝાડવા બહુ છે અહીંયા ઓલી પાછળ બદામ છે એ નહીં આમ ભાઈ ગઈ બધા જ છે આપણે ઇન્ડિયામાં જે થાય ને હમ ઘણા ખરા છે. ખજૂરી. તો આજની આપણે 4 આઇલેન્ડની ટૂર પૂરી સરસ હતા નજીક નજીક હતા એટલે બોટમાં કારણ કે બોટમાં 5 મિનિટ એન્જોય થાય પછી તો લોચા જ વળવાના હોય હા પણ આમાં સારું હતું આમાં ખરેખર છે ને આપણે હાફ ડે માં જ 15-20 મિનિટમાં બધું નજીક નજીક અને અહીંયા આપણે સ્પીડ બોટ કરતા બોલે
સાદી બોટની જરૂર હતી એવો તો મજા આવે ધીમે ધીમે હાલી હોત ને તો શું કે 15 મિનિટના બહુ 30 મિનિટ થાય. અને પવન આવે ઠંડો ને આગળ બેસી શકો એન્જોય કરી શકો ફૂલ. આ સ્પીડ બોટમાં તો ઉલાય કેવો બાપ આવે કેમ પથ્થરનો નીચે આવતો હોય. એટલે પાણી ઉડાડ્યા વાતો તો ખરા ખરા આમ થઈ ગયા. કાંઈ નહીં આપણે થોડીક થાઈલેન્ડની રેતી આપણે ઇન્ડિયા લેતા જઈએ ને. આવશે જ તે. હા આ રેતી હોય એ હોય શું ખબર તને હમ. એટલે જ્યારે પૃથ્વી બની હોય ત્યાંની વસ્તુ ત્યાંની વાત છે. ત્યાં પથરા હોય ને એ પાણીથી આ સ્ટોર હોય ને એ ગહાય ને એ રેતી બનેલી છે. તો વિચાર કર કેટલા કરોડો અબજો વર્ષથી આ ઓલું બધી પ્રોસેસ હાલતી આવતી છે. એટલી રેતી થાય. એટલી થઈ. આમ ઓવરઓલ મજા આવી કેમ રહ્યો નાવામાં કોઈ દિવસ ઘટે જ નહીં. બીચે એટલા તમે બે તો નાયે બહુ હો એને નો નાયા ઘટે. હો ખોટું બોલોમાં. ને એમાં આશા તો એ કઈ સ્વિમિંગ કર્યું છે આજે એને? આશાએ કીધું આજ પહેલી વખત પાણીમાં આવી આપણે એટલે પહેલી આપણે એક આઈલેન્ડ થી ઓલા આઈલેન્ડ બોટમાં જતા ને તો એ તરી ત્યાં પહોંચી ગઈ હોય અને એટલે આજ નાવાની મજા આવી હતી. વાત પૂછો હા તમે તરતા શીખવાડ્યો તો એ નદી દરિયો પાર કરી તમને શીખવાડ્યું તું ને Job finish or are you gonna go again? again Okay? ખાવું કરાવે ચાલુ હોય ને એમાં વચ્ચે પાછા ગાડીમાં ચા પીવા બેસી ગયા. મસાલા ત્યાં બહુ ઓછી મળે છે અમુક આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટ હોય ને એમાં જ મળે છે પણ ચા આજે સારી સવારે પછી આ લોકોએ આપી હતી અને સારી હતી બ્રેકફાસ્ટમાં. બ્રેકફાસ્ટમાં રેડી હતી ને હા રેડી કેટલ જ હતી ભરેલી મસ્ત અને આમ સારી હતી. કાઢું દેખો આશાને વેપર પૂરી કરવી છે પણ થઈ જાય આશા ડોન્ટ વરી. થોડી ત્યાં ખાવ. તમારે ખાવશે એવડો ઓલો એને નથી પૂરો કરવો આમ તો આખો મહિનો પાડ્યા કરાય 40 દિવસ રોકાવાનું છે ને રોજ અલગ અલગ કપડાં પહેર્યા હોય હા એ વાત બરાબર. પછી એ કરે હા પછી એ કરે એ બધા પોઝ મૂકવાના અને આ પાછા દેરાણી જેઠાણી મેચિંગ કરી લીધા છે આ બધું મેચિંગ ત્યાંથી લઈને આવ્યા હતા. મને મારે એક ફ્રેન્ડ રૂપાનો ફોન હતો કે મમ્મી તમે ક્યારે શોપિંગ કરી લીધું મેચિંગનું નાઈટ કરીને ગયા હતા શું પીવું કે તમે જબરા છે કે બધું છે ફટાફટ ગોઠવી જાય પણ આના ત્યાં જઈ શોપિંગ કર્યું મેચિંગનું બહુ કહેવાય કે એમ ફરવાનું કે તમે થાકો જ જાય ફરવામાં શોપિંગમાં કે બે આમ નો થાકી ગઈ. હજી મારી બેનોની ભેગી થાય એટલે એમ જ પૂછ્યું ત્યાં સાહેબ કોઈ આવ્યા ને કોઈ બધી ખરીદી કરી તમે થાકો નહીં તમે આવ્યા કહ્યું નહીં કે તમે નવરાજ નથી તમને કે આમ કંટ્રોલ ન આપી જાય તમને નહોતા કે હાલો હવે ઘરે જઈએ એમ ઘડીક થતી કે તમે દેહમાં જાઓ ઘડીક થતી કે ત્યાં અમદાવાદ જાઓ ત્યાંથી કે પાછા ફરવા જાઓ. ઓલા હેતલબેન નો આવ્યો તો સુજુબેન નીચે રહે ને ઈ. હવે ક્યારે ઘરે આવો છો એ કે આના મમ્મી તો આના મમ્મી કે હવે ઘરે ક્યારે આવો છો એ કે બધું આવી છે એને કે મને એનો કોઈ બેસ્ટ વ્યૂ ગમતો હોય ને આ રોડે તમે બહાર નીકળો સામો સીધો જે દરિયો આવે ને વ્યૂ આવે ને એ જોરદાર આવે. રોડેથી આપણે નજીક આવી ગયું છે કાલ કરતા. હા રોડેથી બતાવી ને રોડ જેવો એને પૂરો થાય એટલે સામો દરિયા કાંઠો. આ તો આઈલેન્ડ લઈ ગયા ને કે બધા આઈલેન્ડ આવીને ને છે આમાં જ આવી ગયો યુ એમ કેમ બહાર નીકળો એટલે તરત જ જોરદાર વ્યૂ આવી જાય. જલસા છે હો જેઠાણીને હે દેરાણીના રાજમાં જેઠાણીને જલસા છે એમ આવો સાચી વાત છે જલસા છે. તો કેવા હિસકે છે તો બાક આપજો મેં પાઉન્ડ એટલે હું કે રેન્ટ પર લીધો છે એવું છે. હાલો ભાઈ અમારે વારો આવવા દેજો. કોઈ એક જણને હો છે તમારે જતા હોય બીજા હો પણ અહીંયા છે જ નહીં હો લેવા વાળા કોઈ. પૂરું ભરીને શું કે હરખો પકડીને બેસી જાવ ને કા ઘોડા પલાંગી જાવ. થોડો પેલા હું એક રીતે મને નોટ હું તો આશાને પડી ગઈ છે આમ છે હા બસ ઉડાન પડે શીખવાડી પણ આમ તો ક્યાં જવા આમ તો લે આમ આટલી બીક લાગે એવું થઈ ગયું બે ગયા પરેશભાઈ હાલો આશા
એ કે હલાય નહીં, થોડું વધારે પાછળ રહેવું પડે. હા, પેન્ટ એવું સિલ્કી છે. હા, એટલે તો રાજેશ ના પડ્યું, મને ધક્કો માં ડીચકો નાખતા હતા. મેં કીધું ગઈ કામમાંથી હું હવે. હા, થોડાક પાછળ લઈ જવું પડશે. હાવ હજી થોડાક પાછળ. હા, નહીં તો નીચે આવશો. ત્યાં બાંગો ચાલે છે એ. એમ કરો આગળ લો યાર તો. એટલે બહુ હિંચકા ખાતા. એટલે પ્રેક્ટિસ લાગે જ તમને. હા, જે રીતના ખાવ છો એ રીતના. હા, જો ને જે રીતના હિંચકા ખાય છે એ રીતના હલતોય નથી આ. એટલે છે પાછળ વાળો ખાલી થયો છે, એમાં કોઈ ન જાય તો મારે જવાનો પ્લાન છે. અસ્મિતા ભાભીનું મેન શોપિંગ સેન્ટર આવી ગયું. ફ્રૂટ સીતાફળ છે, સીતાફળ છે. અને કેરી તો એટલી મસ્ત છે, સુગંધ કેટલી સરસ આવે. બહુ મસ્ત, બે ઓછા છે, સરસ છે. વિચારો એનો કેટલું ફેવરેટ ફ્રૂટ હશે તો હોટલ એનો આવી પૂરું કરી દીધો. મેં કીધું હોટલ આવશે પણ ન આવી. મને એમાં તો હોટલ છે પછી તમારે એવું કેરી એક મેં તો ખાઈ જા ખાલી, પણ આ તો સીતાફળ હતું. ભૂખ લાગી પણ બહુ. કાંઈ નહીં સમજી ગયો. ચાલો, એ બધા જ ફ્રેશ ફ્રૂટની સ્મૂધી ને બધું મળે. કોકોનટ વોટર. શું ચાલે ડિનરનો પ્રોગ્રામ તો હવે? ગોટાળો આપણે પેકેટ પડ્યા છે ને હા, એવું કોક કે પૂરા કરી દઈએ. મજા આવી ગઈ. આપણે પહેલા દિવસે ખાધો તો ગોટાળો. એમ તો સારું પડે. ગોટાળો. હા, 2 પેકેટ લઈ લીધા હોય ને, 2 થોડાક બહાર જવું હોય ને આઉટ ઓફ કન્ટ્રી તો એ ખાસ લઈ લેવાય. ઓરિજિનલ ટેસ્ટ વાળો હતો. એની અંદર ઓલા ઢોસાના પેપર હતા, પેપર મજા આવી. પેપર તો અત્યારે પૂરા થઈ ગયા. હાલતા ચાલતા ખવાઈ ગયો બીજો ડબ્બો. હા, રાતને એકવાર લીધા એટલે ખબર પડી ને. હવે આપણે તો જાય ફરવા એટલે આપણે એ પાકો કે આઉટ ઓફ કન્ટ્રી નીકળવાનું એટલે પેકેટ નાખી દેવાના. ભલે તમારે જરૂર ન પડી હોય તો પાછા લઈ જવા પડે, પણ હોય તો એ કામમાં લાગી જાય. શું થાય છે? ઓલો જે આપણે જે પેલી હોટલમાં આપણે એન્ટર થતા રિસોર્ટમાં જે ટાઢો જેવડો હોટલ છે ને, હા, એવું એને છે. એની કરતાં ઊંચી કેટેગરીની હોટલ, પણ હોટલ આપણને એ ગમી. પણ અત્યારે બેસ્ટ રિસોર્ટ છે તો મને એવું હા. એન્ટ્રી ને એન્ટ્રન્સથી રૂમ ને બધે ટોટલ વસ્તુ સારી હતી. બહુ મજા આવી એમાં. તો ગોટાળાની તૈયારી ચાલુ થઈ છે. પાણી ગરમ થઈ ગયું કે નહીં? મૂક્યું? ના થઈ ગયું. બીજા કયા હશે પેકેટ? બધા ઈ બસ આ ફૂલ ગરમ કરજો. ફૂલ બહાર થઈ બંધ થઈ ફૂલ ગરમ કરીને અને 5-10 મિનિટ રહેવા દઈએ અમને. મેં જરૂર કરી ને ગળવા દેવાનું હતા. આમાં પડી ગઈ છે ચમચી થી. કેટલું પાણી નાખ્યું? ને 140 ml નાખવાનું એક પેકેટમાં. 140 ml જ હોય ને? હા હા હોય છે. નીકળી ગઈ પડી કેમાં ત્યાં છે? હા નીકળી ગઈ. 3 કપ થા. મારો પેલો વખત બે અડધો ખાધો તો થોડો. હા હા, એ હતો કે 2 રેગ્યુલર ને 1 જેન. હવે કઈ વૈધા નહીં પેકેટ પૂરા પૂરા. પૂરા થઈ ગયા. આમે છેલ્લો દિવસ ને પેકેટ નહીં પૂરો. ખાધું તો બરોબર એટલે ડિનર થઈ ગયું રેડી. શું છે? ગોટાળો ગોટાળો ને બ્રેડ ને ભાખરી. ભાખરી ભાખરી છેલ્લે દિવસે વારો આવ્યો ભાખરીનો. તમે બહાર ખાધો હતા લાગ્યું છે રેસ્ટોરન્ટ આજ વિચાર્યું હવે ઘરે ખાય. થાકી ગયા એમ તો કેમ દહીં છે બહારનું બહુ ખાઈ મસ્ત ખાઈ. છે. એમ પ્રોપર એની વસ્તુ બધી ધારો કે ફ્રૂટ છે કે વેજીટેબલ છે કે કોઈ પણ વસ્તુ તમને આમ આવે સારી હા ટેસ્ટ વાઇઝ ને બધી રીતે. ઓકે ખાવાની મજા આવશે. આ બ્રેડ ને ગોટાળો ટ્રાય કરો.
ઓકે હાલો